દેશમાં મેઘા પર મહાકાવ્યો લખાયા હોય તે દેશમાં મેઘો હવે મુશ્કેલી લઈને આવ્યો છે। જુલાઈના અંત સુધીમાં કેટલાય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ મેઘ સવારી ધોધમાર ત્રાટકવાના મૂડમાં છે। ક્યાંક આબ ફાટ્યું છે તો ક્યાંક નદીઓ રસ્તો ભૂલી ગઈ છે, પરંતુ એક વસ્તુ નોંધવા જેવી છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં ચોમાસાએ પેટર્ન બદલી છે। કેટલી જગ્યાએ આખી સિઝનનો વરસાદ એક બે દિવસમાં જ વરસી ગયો છે। દેશમાં ચોમાસું આઉટ ઓફ કંટ્રોલ। આફતના પૂરમાં ડૂબ્યા કેટલાય શહેર। દેશમાં આ ફાટ્યો। રાજસ્થાનમાં જળતાંડવ। પાણીનો થયો પ્રચંડ પ્રહાર। વાદળોની ભયંકર વિનાશ લીલા। ગુજરાતના પાડોશી રાજ્યોમાં આકાશમાંથી આફત વરસી રહી છે। કેટલાય જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે। વાદળો એવા વરસ્યા કે બધું જ જળબંબાકાર કરી નાખ્યું। દેશમાં અત્યારે ચોમાસાની જે પેટર્ન નજરે પડી રહી છે તે રાહત સાથે આવનારા ખતરાને લઈ અલાર્મ પણ વગાડી રહી છે, કેમ કે ગણતરીના કલાકોમાં એટલો વરસાદ વરસી જાય છે જે આખા મહિનામાં પડવો જોઈએ। વરસાદે આ વખતે કેટલાય વિસ્તારમાં આ રીતે જ આક્રમણ કર્યું છે। ગણતરીના કલાકોમાં એવો વરસાદ પડ્યો કે ઘરોના ઘર ડૂબી ગયા, નદીઓ ગાંડીતૂર બની ગઈ, તળાવો છલકાઈ ગયા, આફતમાં આવી ગઈ જિંદગી। મધ્યપ્રદેશમાં મુશળધાર પ્રહાર। મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એટલો વરસાદ પડ્યો કે નદી તળાવ જમીન વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું। હાલત એવી થઈ ગઈ કે જાણે ગલી મહોલ્લામાંથી નદીઓ નીકળી પડી હોય। આ વખતે મેઘરાજા મધ્યપ્રદેશ પર એટલા મહેરબાન થયા છે કે જુલાઈના અંત સુધીમાં 70% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। શાળાની વિદ્યાર્થીની તણાઈ। આ તસવીરો મધ્યપ્રદેશના વિદિશાની છે કે જ્યાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદી વહેવા માંડી। ગ્યારસપુરના દુર્ગા ચોકમાં એક શાળાની વિદ્યાર્થીની રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો ને જેમાં તે તણાવવા માંડી। તુરત જ તેના ભાઈએ આ વિદ્યાર્થીનીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને પાણીના પ્રવાહમાં વહેતા ગયા। ત્યાં ઉભેલી એક રિક્ષા સાથે તેઓ અથડાઈ ગયા, જો કે સ્થાનિક લોકો આ બંનેની વહારે આવ્યા અને લોકોની સમજદારીથી બંનેનો જીવ બચી ગયો। કાર ગટરમાં ખાબકી। જબલપુરના દ્રશ્યો જોઈ લો, જ્યાં ગટરની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી વોલ ભારે વરસાદના કારણે તૂટી ગઈ છે અને ત્યાં પાર્ક કરેલી એક કાર ગટરમાં પડી। સદનસીબે કારની અંદર કોઈ હતું જ નહીં અને એટલે કોઈ જાનહાનિ નથી થઈ। 2 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી હતી અને જે વરસાદમાં તૂટી જતા સ્થાનિકોમાં કોર્પોરેશન સામે રોષ છે। મંદિર પાણીમાં ડૂબી ગયું। ખરગોન જિલ્લામાં પણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂર આવ્યું છે। અહીં ખેડીઘાટ વિસ્તારમાં સાંઈ મંદિર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। વહીવટીતંત્રએ પહેલા જ આ વિસ્તારમાં પૂરના પાણીની સંભાવના જોતા લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરી હતી। હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો છે અને માટે વહીવટીતંત્રએ તેમને સલામત સ્થળે જવા માટે અપીલ કરી છે। સ્કૂલ બસ પાણીમાં તણાઈ। શિવપુરીના બદરબાસના મંગરાઉરા ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર એક ખાનગી સ્કૂલ બસ તણાવવા લાગી, જેમાં 30 બાળકો સવાર હતા, જેમના ગામના લોકોએ જીવ બચાવ્યા। બદરબાસમાં સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે સ્કૂલ કેમ્પસમાં કેટલાય બાળકો ફસાઈ ગયા। બાળકોના વાલીઓને જાણ થતાં તેઓ સ્કૂલે પહોંચ્યા અને આ રીતે પીઠ પર બેસાડીને તમામ બાળકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કઢાયા। શહેરમાં ભારે વરસાદની આશંકાના પગલે સ્કૂલમાં રજા પણ જાહેર કરાઈ છે।
તો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. સિંધ નદી ઓવરફ્લો થયા બાદ ભારે વરસાદના કારણે કોલારસ અને બદરવાસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સિંધ નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ નદી પર બનેલ અટલ સાગર મણિખેડા ડેમના 8 દરવાજા ખોલી 4500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. આ તરફ વરસાદના કારણે ઘણી શાળાઓમાં પાણી ભરાઈ ગયા. શિવપુરીમાં સતત વરસાદના કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર છે અને ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી છે. અહીં ગામની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. લોકો ઘરની અંદર ફસાઈ ગયા છે, કારણ કે ઘરની બહાર પાણી ને ઘરની અંદર પણ પાણી. વહીવટી તંત્ર પણ ભારે વરસાદના પગલે એક્શનમાં છે. એસડીઆરએફ હોમગાર્ડના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે. ગામમાંથી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને હજુ પણ કેટલાય લોકો ગામમાં ફસાયેલા છે, જેમને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોઝવે પાર કરતા ગાડી તણાઈ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કિલાવાની નદી પરનો કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં માલ સામાન ભરેલી એક ગાડી તણાઈ ગઈ, જેનો વિડીયો પણ સામે આવ્યો. જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે. કોઝવે પર તે પાણી વહી રહ્યું છે અને છતાં પણ ગાડી ચાલક એ જ કોઝવે પરથી ગાડી પસાર કરવાનું જોખમ ખેડે છે. પરિણામ શું આવ્યું તે આપની સામે છે. ગાડીની અંદર 3 લોકો સવાર હતા, જો કે તેમનો બચાવ થયો છે. સરકારી ઓફિસ પાણીમાં ગરકાવ. ઘરોની અંદર પાણી ભરાતા લોકો લાચાર. આ મધ્યપ્રદેશનો જિલ્લો રાયસેન છે. અહીં વરસાદે એવો કહેર મચાવ્યો કે જિંદગી ઘૂંટણીએ આવી ગઈ. આખું શહેર ઠપ થઈ ગયું અને કંઈ ચાલી રહ્યું છે તો બસ પાણીની આ રફતાર છે. ભારે વરસાદના કારણે બેગમ નદીમાં એવું પૂર આવ્યું કે આખું શહેર જળબંબાકાર થઈ ગયું. શહેરના મોટાભાગના વિસ્તારો પર પાણીનો કબજો છે, ત્યાં સુધી કે સરકારી કર્મચારીઓ પણ ઓફિસમાં पानी भराता लाचार नजरे पड़ा। मैं इस वक्त मौजूद हूँ रायसेन कलेक्ट्रेट कार्यालय में। आप देख सकते हैं किस तरीके से यहाँ पर जो है बारिश का पानी यहाँ पर कलेक्ट्रेट कार्यालय के आसपास भी यहाँ पर भरता दिखाई दे रहा है। जो कलेक्ट्रेट का जो इलाका है यहाँ पर कहीं ना कहीं नदी की तरह यहाँ पर नजर आ रहा है। जो पानी है वो यहाँ पर भरा हुआ है। आप तस्वीरों में देख सकते हैं अधिकारियों की जो गाड़ियां हैं वो भी यहाँ पर जो कलेक्ट्रेट कार्यालय की बिल्डिंग के ठीक पास में ही खड़ी की गई, क्योंकि जो अधिकारी हैं वो यहाँ से गाड़ी लगने के बाद जो पार्किंग में लगाने के बाद पैदल नहीं पहुँच सकते, जिसके चलते यहाँ पर पानी भरने के कारण वो भी गाड़ियाँ भी यहाँ पर जो है बिल्डिंग के पास ही यहाँ पर लगी दिखाई दे रही हैं। तो कहीं ना कहीं बैरिकेड भी देख सकते हो आप, यहाँ पर कम से कम 1-1.5 फीट यहाँ पर डूबा हुआ है जो पानी है, जो यहाँ पर जलभराव देखा जा रहा है। रायसेन जिले में लगातार यहाँ पर बारिश के चलते अस्त व्यस्त जीवन बना हुआ है और रायसेन कलेक्ट्रेट कार्यालय की हम बात करें तो यहाँ भी पानी भरा दिखाई दे रहा है। જુઓ, લોકો ઘરની અંદર કેવી રીતે પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, એ પણ લાચાર નજરે. કેટલી જગ્યાએ તો લોકો જીવ બચાવવા માટે ઘરની છત પર ચડી ગયા. લોકો આ રીતે જ મદદની આશા રાખીને बैठा છે। रायसेन में पिछले कुछ घंटों की बारिश से यहाँ पर जनजीवन यहाँ पर अस्त व्यस्त हो चुका है। जिला मुख्यालय के निचले इलाकों में यहाँ पर पानी भर चुका है। आप देख सकते हैं किस तरीके से मैं मुख्य सड़क पर यहाँ पर मौजूद हूँ और जो सांची विदिशा का मार्ग है यहाँ पर जो सड़क पर पूरा पानी यहाँ पर आ चुका है। कहीं ना कहीं नगर पालिका के ड्रेनेज सिस्टम की भी यहाँ पर जो पोल खुलती दिखाई दे रही है कि सड़क के किनारे यहाँ पर जो नालों में प्रॉपर पानी नहीं आ, जिसके चलते यहाँ पर पानी भरा हुआ है। और देख सकते तस्वीरों में आप यहाँ पर भारत नगर की जो सड़क है यहाँ पर नदी की तरह यहाँ पर नजर आ रही है। जो पूरा यहाँ का पानी है जो मुख्य सड़क का वो यहाँ पर भारत नगर की ओर यहाँ पर पानी जा रहा है। तो कहीं ना कहीं बारिश से यहाँ पर हाल बेहाल है। कुछ घंटों की जो बारिश है लगातार यहाँ से हो रही है। जिले में ही यहाँ पर बारिश हो रही है। जिले के सिलवानी की अगर हम बात करें तो सिलवानी के साईखेड़ा गांव जो आसपास के इलाके में भी यहाँ पर बारिश से हाल बेहाल है। और इसी को देखते हुए रायसेन कलेक्टर जो है अरुण कुमार विश्वकर्मा ने यहाँ पर सभी स्कूलों की यहाँ पर छुट्टियां भी यहाँ पर घोषित कर दी हैं। જબલપુરના પણ આ દ્રશ્યો જોઈ લો, જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહના કારણે એક પુલ તૂટી ગયો, જેના કારણે અહીં વાહન વ્યવહાર બંધ કરાયો છે અને છતાં પણ કેટલાય લોકો પુલ પર જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોએ પણ મોટો ચકરાવો લઈને હવે જવું પડે છે। હાલાકી એવી કે જે ઓછું થવાનું નામ નથી લઈ રહી। પૂરમાં ફસાઈ સ્મશાન યાત્રા। બુરહાનપુર જિલ્લાના માંડવા ગામમાં અંતિમ યાત્રા પૂરમાં ફસાઈ ગઈ। દીપુ ડાબરા નદીના ધસમસતા પાણીમાં વૃદ્ધ મહિલાના મૃતદેહને અંતિમ યાત્રા માટે લઈ જવાતું વાહન
બીજું લાકડા ભરેલું વાહન પૂરના પાણીમાં ફસાઈ ગયું. ગામના લોકો સ્મશાન ઘાટ લઈ જઈ રહ્યા હતા, પરંતુ નદી પર પુલ નહીં હોવાથી પાણીમાં પસાર થવાનું જોખમ ઉઠાવવું પડ્યું. 2 કલાકની જહેમત બાદ બંને વાહનોને બહાર કઢાયા. શિવપુરમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર છે. ચંબલ નદીનું જળસ્તર વધી જતા કેટલાય ગામો ટાપુમાં ફેરવાયા છે. શિવપુરનો રાજસ્થાન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. અહીં હોસ્પિટલથી લઈ પોલીસ સ્ટેશન, ઘરની અંદર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે જનજીવન પૂરી રીતે ઠપ થઈ ગયું. માનપુરમાં હોસ્પિટલની અંદર 12 દર્દીઓ ફસાઈ ગયા, જેમનું રેસ્ક્યુ કરાયું. રાજસ્થાનમાં આફતનો વરસાદ, કેટલાય જિલ્લા જળબંબાકાર. સવાઈ માધોપુર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે, અને છતાં પણ અહીં કેટલાય લોકો પોતાના જીવન સાથે રમત રમી રહ્યા છે. અહીં બનાસ નદીનું આવું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં એક કાર ચાલક પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહના કારણે પુલ પાર ન કરી શક્યો. ગાડી અસંતુલિત થવા માંડી. પાછળ એક ટ્રેક્ટર આવી રહ્યું હતું. ટ્રેક્ટરે કારને પાછળથી ધક્કો માર્યો અને કાર ચાલક પેલે પાર પહોંચી શક્યો. કાર ચાલક અને ટ્રેક્ટર પસાર થયાના 1 કલાક બાદ આ પુલ આખો જળ સમાધિ લઈ ચૂક્યો હતો. જો થોડું મોડું થયું હોત તો મોટી દુર્ઘટના પણ ઘટી હોત. સવાઈ માધોપુર જેવી સ્થિતિ છે. અહીં પણ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પાણીમાં તરી રહી છે. જુઓ, ગેસના બાટલા અને બાકીનો ઘરવખરીનો સામાન. અહીં આવેલા લતિયા નાળામાંથી પાણી છલોછલ વહી રહ્યું છે. લતિયા નાળાની આસપાસની વસાહતો ડૂબી ગઈ છે અને કેટલાય કાચા ઘરની અંદર પાણી ઘૂસી ગયા. હજુ પણ અહીં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ સતત વધી ગયો છે. લોકો પોતાના ઘર છોડી અને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે, કેમ કે ઘરની અંદર 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા. છેલ્લા કેટલાય વર્ષોમાં સવાઈ માધોપુરમાં આટલો વરસાદ નથી પડ્યો. વરસાદમાં નીકળી શોભાયાત્રા. સવાઈ માધોપુરમાં ભારે વરસાદથી સાહુ સમાજની શોભાયાત્રાને કોઈ અસર પડી ન હતી. ધોધમાર વરસાદ અને ઘૂંટણ સુધીના પાણી વચ્ચે પણ આ શોભાયાત્રા ઉત્સાહ ઉમંગ સાથે કાઢવામાં આવી. વરસાદ વચ્ચે સાહુ સમાજના ડઝનબંધ લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો. પાણી ઓછું થઈ ગયું અને ખૂબ જ ઝડપથી બજારમાં આવ્યું, ત્યારે પણ શોભાયાત્રામાં સામેલ લોકો બિલકુલ વિચલિત ન થયા. મહિલાઓએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. પાણીની વચ્ચે સામૂહિક રીતે તેઓ નાચતા જોવા મળ્યા. સાહુ સમાજની શોભાયાત્રામાં 2 થી 2.5 ફૂટ પાણી વચ્ચે સંપૂર્ણ આનંદ ઉત્સાહ જોવા મળ્યો અને ધામધૂમથી નીકળી આ શોભાયાત્રા. નદીનું પાણી ભયજનક સપાટીએ. સતત વરસાદના કારણે કોટાના ઇટાવા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓમાં પાણી વધવા લાગ્યું છે અને ખટોલીમાં પાર્વતી નદીનું જળસ્તર પણ 1.5 મીટર ઉપર પહોંચી ગયું છે, જેના કારણે પાણી શહેરના નીચાણવાળા વિસ્તારો તરફ વહેવા લાગ્યું. મદનપુરા, ગોવર્ધનપુરા સહિત ઘણા ગામના રસ્તાઓ બંધ થઈ ગયા. પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. મધ્યપ્રદેશ અને આ પ્રદેશમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે અને હવે વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. લોકોને પણ ખાસ સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ચંબલ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે કોટા બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. બેરેજના 2 દરવાજા ખોલી દેવાયા છે. कोटा में बारिश आफत बन करके बरस रही है. कोटा ग्रामीण के इटावा में सबसे विकट हालात है, क्योंकि दर्जनों गांव टापू बने हुए हैं. पार्वती नदी का जल स्तर खतरे के निशान से 2 मीटर ऊपर है और ऐसे में पीपलदा से कई गांव का जो कनेक्शन है वो कट गया है. स्टेट हाईवे 120 पर आवागमन बाधित है. वहीं श्योपुर ग्वालियर जो मार्ग है उस पर भी आवागमन पूरी तरह से बंद हो गया है. फिलहाल सभी नदियां उफान पर हैं. लगातार बारिश के चलते कालीसिंध, पार्वती, चंबल नदी से भी लगातार वाटर डिस्चार्ज किया जा रहा है. कोटा बैराज की बात करें तो कोटा बैराज की तस्वीर आप देखिए. कोटा बैराज के 2 गेट खोल करके करीब 19,000 क्यूसेक पानी का डिस्चार्ज फिलहाल किया जा रहा है.
રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉપરથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, જેના કારણે કોટામાં પાર્વતી નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. કિનારે વસેલા કેટલાય ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. 24 કલાકની અંદર અહીં 5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. મુશળધાર વરસાદની હજુ પણ આગાહી છે. ભારે વરસાદના કારણે જયપુર પણ જળબંબાકાર બની ગયું. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ. જયપુરમાં અજમેર રોડ પર 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા અને રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહનો પણ આ પાણીમાં ફસાઈ ગયા. જયપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે. લોકોની હાલત કફોડી બની ગઈ છે. કેટલાય ગામોમાં ઘૂંટણ સુધીના પાણી છે. દુકાનો અને ઘરની અંદર પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાહપુરાના આ દ્રશ્યો છે જ્યાં લોકોને ભારે વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. 4 दिन के ब्रेक के बाद क्षेत्र में मानसून एक बार फिर सक्रिय हुआ है. बात करें शाहपुरा क्षेत्र की और ग्रामीण क्षेत्र की तो आज सुबह से ही बारिश की झमाझम दौर जारी है. सुबह 5 बजे से लगातार क्षेत्र में बारिश जारी है और तेज बारिश के चलते जनजीवन भी प्रभावित होता नजर आ रहा है. बारिश के हालात ये है कि आप देख सकते हैं कि मैं इस समय शाहपुरा के हाईवे की सर्विस लेन पे खड़ा हूँ. ये वो सर्विस लेन है जो जयपुर दिल्ली हाईवे को कनेक्ट करती है. इस सर्विस लेन की बात करूँ तो ये पूरी पानी से लबालब हो चुकी है कि यहाँ पानी का निकास नहीं है. निकास नहीं होने की वजह से पानी है जो सड़क पर भर चुका है और सड़क है जो तलैया का रूप ले चुका है और यहाँ से गुजरने वाले जो वाहन चालक हैं, जो राहगीर हैं, उनको બારન જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. કેટલાય વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા. રસ્તાઓ પર વાહનોની લાંબી કતાર લાગી. દેવરી અને કેલવારા વિસ્તારમાં પરિસ્થિતિ પૂર જેવી બની ગઈ. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા, જેના કારણે ઘણા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી વસાહતોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલી વધી અને દૈનિક જીવન પ્રભાવિત થયું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રે ચેતવણી પણ આપી. રાહત ટીમો પણ સતર્ક મોડ પર છે. લોકોને સલામત સ્થળે રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ અપીલ કરાઈ છે. કોટપુતલીમાં પણ સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પાટા પરથી ઉતરી ગયું. શહેરના મુખ્ય બજાર, કેટલાય રહેણાંક વિસ્તાર જળમગ્ન થઈ ગયા. કેટલી જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા અને જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી. સ્કૂલની અંદર 2 દિવસની રજા પણ જાહેર કરાઈ. કેટલા ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હિડોન વિસ્તારમાં પણ ગંભીર નદી ગાંડીતુર બની છે. પુલ પર જોઈ શકાય છે કે કેવી ખતરનાક સ્થિતિમાં પાણી વહી રહ્યું છે અને છતાં પણ લોકો પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે. વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે જીવ જોખમમાં ન મૂકે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયા અને જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી. મેદાની પ્રદેશો જ નહીં, પર્વતીય પ્રદેશોમાં પણ વરસાદથી હાહાકાર છે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કિન્નોર કૈલાશ મહાદેવ યાત્રા ફરી વખત સ્થગિત કરવી પડી. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ નાળા, નદીઓ છલકાઈ રહ્યા છે. જમ્મુના ડોડા બટોટ હાઈવેની આ તસવીર છે, જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રસ્તો જ બ્લોક થઈ ગયો. હવામાન વિભાગનું માનીએ તો દેશમાં અત્યારે સામાન્ય કરતાં 8% વધુ વરસાદ વરસ્યો છે. 30 જુલાઈ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કે તેનાથી પણ વધુ વરસાદ છે. હજુ તો ઓગસ્ટ મહિનો પૂરો બાકી છે, તેમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એટલે કે આ વખતે ચોમાસું ક્યાંક રાહત અને ક્યાંક આફત લઈને આવ્યું છે. શિયાળામાં ચોરીની ઘટનાઓ બને તે તો આપે સાંભળ્યું હશે, પરંતુ ચોમાસામાં પણ ચોર ટોળકી સક્રિય છે અને માટે સંભાળજો. આ ટોળકી એટલી ખતરનાક છે કે શ્રાવણમાં મહાદેવના ધામને પણ નથી છોડતી અને કોઈકે ભોળેનાથને લૂંટી લીધા તો ક્યાંક નજર સામે બાઇકની ચોરી થઈ તો રાત્રે એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા અને માટે કહીએ છીએ નજર હટી દુર્ઘટના ઘટી.
ચોરી, લૂંટ, મારામારી અને ધાંધલ ધમાલ હવે રાજ્યમાં સામાન્ય બનતી જઈ રહી છે. અસામાજિક તત્વોનો આતંક ઓછો હતો કે હવે ચોર ટોળકી પણ સામાન્ય જનતાને સખી રહેવા નથી દેતી. જોઈ લો, રાજ્ય અને રાજ્યની બહાર બનેલી એવી ઘટના જે ત્રીજી આંખમાં કેદ થઈ છે. ઘર આંગણેથી બાઇકની ચોરી. ભલે તમે તમારું વાહન ઘર આંગણે પાર્ક કરતા હોવ, પણ હવેથી તેને બાંધીને રાખજો, નહીતર સેન્સર મૂકી દેજો. નહીતર તમે ઊંઘતા રહેશો અને તમારું બાઇક છૂમંતર થઈ જશે. વાપીના ગીતાનગર વિસ્તારમાં આવી જ ઘટના ઘટી, જ્યાં ઘરના આંગણે પાર્ક કરેલ બાઇકની ચોરીનો પ્રયાસ થયો. જુઓ, સીસીટીવીમાં બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે. એક નજર રાખે છે અને બીજો વ્યક્તિ બાઇકનો લોક તોડી રહ્યો છે. વાહન ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાતના અંધારામાં બાઇકનો લોક તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચોર તેમાં ન ફાવ્યો. અનેક પ્રયાસ બાદ પણ લોક ન તૂટ્યું ને આખરે તે ભાગી ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે પણ સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે. મંદિરમાં કર્યો હાથ ફેરો. ભાવનગરમાં આ શું થઈ રહ્યું છે? છેલ્લા 3-4 દિવસમાં ચોરીની લગભગ આ 5મી ઘટના હશે, જ્યાં ચોર ટોળકી મંદિરમાં પહોંચી ગઈ. લોકોના ઘરમાં કંઈ ન મળતા હવે તસ્કરો માતાજીને નિશાન બનાવી રહ્યા છે. મેલડી માતાના મંદિરમાં ચોરીની ઘટના ઘટી, જ્યાંથી તસ્કરો સોનાના હારની ચોરી કરીને ફરાર થયા. જાણવા મળ્યા મુજબ 2.5 થી 3 લાખની કિંમતનો એ હાર હતો. તસ્કર 2 સળિયા લઈને આવ્યો હતો. એ જ સળિયાની મદદથી મંદિરનો દરવાજો તોડતો આ ચોર પણ દેખાઈ રહ્યો છે. જે રીતે તે ચોરીને અંજામ આપી રહ્યો છે, તેને જોતા લાગે છે કે આ ચોરે પહેલા અહીં રેકી કરી હશે અથવા તો જાણ ભેદો હોવો જોઈએ. જુઓ, ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેના સીસીટીવી સામે આવતા લોકો દંગ રહી ગયા. થોડા સમય પહેલા જ આ જ મેલડી મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ભાવનગર શહેરના સિંધુનગર સ્મશાન પાસે આવેલ મેલડી માતાના મંદિરે 2 દિવસ પૂર્વે પણ મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો ને આ બીજો બનાવ છે, જેથી લોકો પણ હવે રોષમાં છે. સવારે 4 વાગે ચોરી થયેલ છે. એની પહેલા બીજી ચોરી એક થયેલી હતી, 12 તારીખે ચોરી થયેલી હતી. એની અમે પોલીસમાં એફઆઈઆર કરાવવા ગયા હતા, પણ પોલીસવાળાએ એફઆઈઆર લીધી નહીં. આજે પાછી બીજી ચોરી થઈ છે ને અમે સવારમાં કંટ્રોલ રૂમમાં પહેલાં ફોન કર્યું હતું. એ કંટ્રોલ રૂમમાં કીધું કે પહેલાં બી ડિવિઝનમાં જઈને તમે એફઆઈઆર લખાવ્યો. એક જ રાતમાં 3 મકાનમાં ચોરી. ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉઠે પણ કેમ નહીં? જુઓ, અહીં લોકો રાત્રે સૂતા હોય છે ને પોલીસ પણ સૂઈ જાય છે ને પછી ચોરોને મોકો મળી જાય છે. શહેરના વિજય રાજનગર વિસ્તારમાં જુદા જુદા 3 મકાનોમાં ચોરી થઈ, જેમાં એક ચોરીમાં તે સીસીટીવીમાં કેદ પણ થઈ ગયો. વિજયરાજનગર આદર્શ સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા સમરીભાઈ દેસાઈના રહેણાંક મકાનમાં તેઓ સૂતા હતા. ગત મોડી રાત્રે તસ્કરો ઘરના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરે છે. 2 મોબાઈલ સહિત એક કાંડા ઘડિયાળ સહિત પાર્ક કરેલી બાઇક ચોરી કરીને ફરાર થઈ જાય છે. ત્યારબાદ થોડે દૂર આવેલ શુભસાગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈના મકાનમાં તસ્કરો આવીને કબાટમાં રાખેલ સોનાની ચેન, વીંટી આ સાથે અનેક વસ્તુઓ અને મોબાઈલ લઈ સાથે રોકડ લઈને ફરાર થઈ જાય છે. આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, જ્યારે કે 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. વિજયરાજમાં કાલ ચોરીનો બનાવ બન્યો છે. 3 ઘરે અલગ અલગ જગ્યાએ. ત્યાં એક જગ્યાએથી 2 મોબાઈલ ગાડી ગઈ છે, બીજી જગ્યાએથી સોના ચાંદીના ઝવેરાત મોબાઈલ ગયો છે અને એક જગ્યાએ ગાડી ગઈ છે. મુદ્દામાલ તો આના લોકોના ઘરેથી 45,000 છે, પણ સોના ચાંદી વાળાના ઘરેથી અલગ અલગ ટૂંકમાં 1.5 લાખનું કહેતા હતા એ લોકો. એકના ઘરેથી એક્ટિવા ગઈ છે. અને જે આ ચોરી બનાવ બન્યો એ સીસીટીવી કેમેરા જે સામે આવ્યા, જે એમાં ગુનેગાર જે પકડાણો છે એ મારા ઘરે શેરી નંબર 4માં ચોરી કરવા આવેલો અને એ પકડાઈ ગયેલો. એમાંથી મારે લેપટોપ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના ગયેલા. બોલો, એક બાઇકની 2 વખત ચોરી. સુરતના કામરેજમાં બાઇક ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક જ બાઇક 2 વખત ચોરી થયું. કામરેજના ગોલ્ડન પ્લાઝામાં કપડાની દુકાન ધારકની બાઇક દુકાન પાસેથી ચોરાઈ ગઈ હતી. તે સમયે સ્થાનિક લોકોએ જોઈ જતા ચોર બાઇક મૂકીને ભાગી ગયો. બાઇકને પેટ્રોલ પંપ પાસે મૂકી બાઇક માલિકને જાણ કરાઈ, પરંતુ બાઇક માલિક પેટ્રોલ પંપ પાસે પહોંચે તે પહેલા જ ચોર ફરી બાઇકની ચોરી કરીને ફરાર થઈ જાય છે. પેટ્રોલ પંપ પાસેના સીસીટીવી ચેક કરતા બાઇકને લઈ જતો ચોર દેખાઈ રહ્યો છે. હાલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
5 દુકાનના તાળા તૂટ્યા. બનાસકાંઠાના ડીસામાં તસ્કરોને પોલીસનો જાણે કોઈ ખોફ નથી તેનો આ પુરાવો છે. ડીસામાં એક જ રાતમાં 5 દુકાનમાં ચોર ત્રાટક્યા. ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનના તાળા તોડીને અંદર ચોર ઘૂસ્યા હતા. વિવિધ દુકાનોમાંથી 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી થઈ. હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે અને આધારે જ પોલીસે હવે તપાસ પણ હાથ ધરી. ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરોએ હાથફેરો કર્યો. રાતના અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. ચોર ટોળકી બેંકમાં ચોરી કરવા આવે છે. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, જો કે તે નિષ્ફળ ગયો. તસ્કરોએ ઓફિસમાં ફાઇલો પણ અસ્તવ્યસ્ત કરી નાખી. વધુ મુદ્દામાલ હાથે ન લાગતા તસ્કરો સીસીટીવીનું ડીવીઆર સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 શખ્સ બહાર ચોરી કરીને બહાર નીકળે છે અને આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. રિક્ષાની પેટીમાંથી ચોરી. રિક્ષા કે બાઇકની ડિક્કીમાં જો કોઈ કિંમતી વસ્તુ કે ડોક્યુમેન્ટ તમે રાખતા હોય તો હવે ચેતી જજો ને આ દ્રશ્યો જોઈ લેજો. અમદાવાદમાં રિક્ષામાંથી ચોરી થવા લાગી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ધોળા દિવસે ગઠિયાઓએ રિક્ષામાંથી ચોરી કરી લીધી. રિક્ષાની પેટીમાંથી એટીએમ, લાયસન્સ, આરસી બુક સહિત રોકડ લઈને છૂમંતર થઈ ગયા. મોંઘી કારના બદલે રિક્ષામાં ચોરી કરતા લબરમૂછિયા સીસીટીવીમાં કેદ થયા છે. 4 લબરમૂછિયાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. શ્રાવણમાં ભગવાનના ધામમાં ધાડ. બોલો, ચોર ટોળકી હવે ભગવાનને પણ નથી છોડતી. એક તરફ જ્યાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો શિવજીની ભક્તિમાં લીન થયા છે ને ત્યાં જ ભાવનગરના નિષ્કલંક મહાદેવ મંદિર નજીક આવેલ ધાવડી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના ઘટી. માતાજીના મુગટ, ચરણ પાદુકા, દાનપેટીમાંથી રોકડ રકમ સહિત 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ. શાતીર ચોર ટોળકીએ પહેલા સીસીટીવી તોડી નાખ્યા, જેથી તેઓ કેમેરામાં કેદ ન થઈ શકે ને પછી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. દાનપેટીમાંથી પણ 17 થી 18 હજાર રૂપિયા હતા, જે પણ રોકડ લઈને તેઓ ફરાર થઈ ગયા. ઘોઘા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી. 1 કિલો ચાંદી છૂમંતર. રાજ્ય જ નહીં, રાજ્ય બહાર પણ ચોરી લૂંટની ઘટના ત્રીજી આંખમાં કેદ થઈ છે. તમિલનાડુમાં તિરુપર જિલ્લામાં જ્વેલરી શોપના દ્રશ્યો છે, જ્યાં ગ્રાહકના સ્વાંગમાં આવ્યા ચોર. જોજો, તમે પણ આવા ભોળા ચહેરા જોઈને ભરમાઈ ન જતા. ગ્રાહકના સ્વાંગમાં આવેલી 4 મહિલાઓએ જ્વેલર્સને લૂંટી લીધો. હિસાબ